કીડીને કણ અને હાથીને મણ. ચૈત્ર મહિનામાં આ કીડિયારું પૂરવાનું બહુ મોટું મહત્ત્વ છે. આપણા જેટલા પણ ઋણ હોય અને આપણે ધનની કમી થતી હોય તો એ પૂરી કરવા માટે ને આપણું ખૂબ સારું પુણ્ય કમાઈ શકીએ એ માટે ભગવાને કીડીને કણને હાથીને મણ આપવાનું જે નક્કી કર્યું છે એમાં આપણો પણ ભાગ છે કે આપણે ભગવાનનું કામ કરીએ તો ભગવાન આપણું કામ કરે. ઈશ્વરનું કામ આપણે કરીએ ત્યારે ઈશ્વર આપણું બધાનું કામ કરે છે. તો આ જો અહીંયા છે, આ ખાંડ છે, પછી આ છે માંડવીના ભૂકાનો અધકચરો, સફેદ તલ, કાળા તલ, પછી આ છે મગની દાળ, આ છે ચોખાનો ભૂકો અધકચરો, આ રવો અને આ ઘી. આ 7 વસ્તુ આ અને ઘી સાથે. હવે આપણે આ રીતના શ્રીફળ જે છે એ પાણી વગરનું શ્રીફળ જે આવે એ લેવાનું અને એની અંદર આ રીતના આપણે આને ભરતું જવાનું. આ કમ્પ્લીટ આખું આમાં આ ભરતું જવાનું અને આ છે ને અખંડ કીડિયારું આને કહેવાય. આખું ભરાઈ જાય પછી આ રીતના જે ઝાડનું થડ હોય એની અંદર આ રીતના નાખી અને ફરતું જે છે આને આ રીતના આપણે આને નાખી દેવાનું અને આ આપણું કીડિયારું થઈ ગયું. આ કીડિયારું 3-4 મહિના 6 મહિના માટે કીડી કેટલી લાખો કરોડો કીડીઓ આ ખાય છે. તો આ ચૈત્ર મહિનામાં આજે અમાસ છે, અમાસને દિવસે પણ આજ શનિવાર છે અને ચૈત્ર મહિનો આખો આપણે આ કીડિયારું, આમ તો કોઈ પણ ઓલામાં કીડિયારું પૂરી જ શકાય પણ સૌથી બેસ્ટ આનો જે ટાઈમ કહેવાય કે સવારના 9 વાગ્યા પહેલાં આપણે પૂરી અને કીડિયારું પૂરવું જોઈએ. તો બધા લોકો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લોકો સુધી આ કીડિયારું, અખંડ કીડિયારું જે આ પૂરાય છે આવું શ્રીફળ એક તમને કરિયાણાની દુકાને મળી જશે કે જ્યાં તમારે એ કહેવાનું ગડગડિયું શ્રીફળ એટલે પાણી વગરનું, એની અંદર આ બધું ભરી અને આપણે એને રાખી દઈશું. જય ગુરુદેવ.